મારા જૂના મિત્ર પરેશભાઈ, તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગીશ કે તેમણે એક મુહિમ ચાલુ કરી છે. વડોદરા શહેર આપણું સંસ્કારી નગરી, ગાયકવાડ સાહેબના ટાઈમનું શહેર, નાગરિક જનતા સંસ્કારી છે, ભણેલા ગણેલા છે. તો વડોદરા શહેર આપણું સ્વચ્છ રહે એવી મુહિમ જે ચાલુ કરી સ્પાર્ક ન્યૂઝે, તો એમના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાના ભાઈ બહેનોને મિત્રોને નિવેદન કરવા માગું છું કે આ જે મુહિમ છે એમાં આપણે સૌએ જોડાવવું જોઈએ. કોર્પોરેશન કામ કરે, કોર્પોરેશનમાં કામ થાય છે, પણ જેટલો સ્ટાફ જોઈએ અથવા જેટલી વ્યવસ્થાઓ ઊભી કરી છે તેટલું જ લોકોની વસ્તીને કારણે વ્યવસ્થા પૂર્ણ રૂપથી એનો ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. તો આપણે નાગરિકગણ જો આપણે જાતે જ જાગૃત હોઈશું, આપણે કચરો ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. હું મારી જાતને કહું તોય ભણેલા ગણેલા આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ રોડ પર, કારમાં બેઠા જતા જતા રોડ પર. તો એ આપણે બંધ કરીને આ મુહિમને જો આપણે આગળ ધપાવીશું તો વડોદરા શહેર જે સંસ્કારી નગરીના નામથી પ્રસિદ્ધ છે, ગાયકવાડજીના બનાવેલું આ શહેર છે, અને અહીંયા સયાજીરાવ યુનિવર્સિટી છે, અહીંયા મોટા મોટા ગાર્ડન છે, બધું છે. તો હજુ આપણે સુરક્ષિત અને જેટલી સ્વચ્છતા હશે એટલી સુરક્ષિતતા હશે. સ્વચ્છ હોઈશું તો આપણે સુરક્ષિત હોઈશું. એટલે આ સ્લોગનને સાથે લઈને આપણે આગળ ધપવું જોઈએ. અને પરેશભાઈ અને એમની ટીમને સ્પાર્ક ન્યૂઝની ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ મુહિમ જે આપણે ચાલુ કર્યું છે તેમાં અમારો પૂર્ણ રૂપથી આપને સહયોગ અને સાથ છે.